સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 13.1 નો ક્વેશ્ચન નંબર 7 જોઈશું. એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર પર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધવાની છે. ઓકે, ચાલો સૌથી પહેલા તો આપણને શું આપેલું છે? તંબુનો આકાર કેવો છે? નળાકારની ઉપર શું મૂકવામાં આવેલો હોય? શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એટલે સૌથી પહેલા આપણે આકૃતિ દોરવી પડશે, બરાબર? તો એક નળાકારની ઉપર શું મૂકવાનો છે? આપણે શંકુ મૂકવાનો છે આ રીતે. ઓકે, હા, એના પર શું મૂકશું આપણે? શંકુ. આ થયો શંકુ. થઈ ગયો. આ તંબુનો શું થયો? આકાર. ચલો હવે આપણે જરાક એને મોટું દોરીએ તો પણ ચાલશે, કઈ વાંધો નહીં. ચલો હવે આપણે લખતા જઈએ. નળાકાર ભાગની શું આપેલી છે આપણને? ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે. ઊંચાઈ આપી છે કેટલી? 2.1 મીટર. એટલે આ જે નળાકારની ઊંચાઈ આપણને આપી છે કેટલી? આકૃતિમાં આપણે લખીએ બહારની બાજુ તો સોરી, આ તો શંકુની શું થવાની? ઊંચાઈ થશે, બરાબર ને? હા, આપણે નળાકારની ઊંચાઈ લેવાની છે તો નામ આપી દઈએ સૌથી પહેલા. આ શંકુની ઊંચાઈ અને આ થવાની નળાકારની ઊંચાઈ. ઓકે, ચલો નામ આપશો તો A, B, C, D અને E. થઈ ગયો આટલું? ચલો તો આ BD એ શું થશે? નળાકારની ઊંચાઈ. BD શું થશે? નળાકારની ઊંચાઈ. એ આપી છે આપણને 2.1 મીટર. ઓકે, ચલો લખીએ અહીંયા 2.1 મીટર. અને વ્યાસ આપેલો છે, બરાબર? કેટલો? 4 મીટર. એટલે આપણે વ્યાસના અડધા થશે કેટલા? તો 2 મીટર. એટલે એના પરથી આપણને ત્રિજ્યા મળી ગઈ કેટલી? આ 2 મીટર, બરાબર? એ જ રીતે આ પણ થશે 2 મીટર. શંકુ અને નળાકારની ત્રિજ્યા તમે જોઈ શકો એવી છે, સેમ જ છે, બરાબર? ચલો હવે હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ. ઉપરનો ભાગ એટલે કેવો છે આપણો? શંકુ. અને તિર્યક ઊંચાઈ કોની આવે? તો શંકુની જ આવશે. તો એની તિર્યક ઊંચાઈ આપણને આપી છે કેટલી? 2.8 મીટર. એટલે આ આપણે લખી શકીએ કેટલી? 2.8 મીટર. ચલો આપણે જેટલા આપણને કિંમતો આપી છે બધી લખી દીધી. આપણે ત્રિજ્યા લખી, નળાકારની ઊંચાઈ લખી અને શંકુની શું ત્રાસી ઊંચાઈ લખી. તે બધું હવે આપણે સોલ્યુશનમાં 1 by 1 લખશું. તો સૌથી પહેલા લખશું અહીં કે અહીં નળાકાર તેમજ શંકુની ત્રિજ્યા R equal to, ચલો વ્યાસ આપેલો છે એટલે વ્યાસ ભાગ્યા શું કરી દેવાનો આપણે? 2. ચલો વ્યાસ આપ્યો છે આપણને કેટલો? 4 મીટર. 4 ભાગ્યા 2 એટલે કેટલા મળી ગઈ? ત્રિજ્યા આપણને 2 મીટર. થઈ ગયું? ચલો અને નળાકારની ઊંચાઈ h equal to, ઊંચાઈ કેટલી છે આપણી પાસે? 2.1 મીટર. અને બીજું શું આપેલું છે? શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તો શું કીધેલું છે આપણને? તિર્યક ઊંચાઈ. બરાબર? આ આપ્યું છે આપણને આમાં તિર્યક ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ પણ આપણે કહી શકીએ. બરાબર છે? એટલે શંકુની તિર્યક ઊંચાઈ, ચલો તિર્યક ઊંચાઈને આપણે શાના વડે દર્શાવી શકીએ? તો સ્મોલ l વડે. બરાબર? ચલો એને જરા આપણે નીચે બાજુ નીચેની લાઈનમાં લખશું. ઓકે, તો તથા શંકુની તિર્યક ઊંચાઈ
સંકેત શું લઈએ આપણે સ્મોલ l એ આપી છે આપણને કેટલી 2.8 મીટર બરાબર. ચલો હવે આપણે નળાકારની ઉપર શંકુ મૂકેલ છે એવો શું કીધેલો છે આપણને તંબુ કીધો છે. તો એ તંબુ બનાવવા માટે વપરાતા શું કેનવાસનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે અને આપણને પ્રતિ મીટર સ્ક્વેર પર કેનવાસનો ભાવ પણ આપે છે ₹500. તો આ આખા તંબુ માટે વપરાતા આપણે કેનવાસની શું મેળવવાની છે કિંમત મેળવવાની છે. ચલો હવે ક્વેશ્ચનમાં આપણને બીજું પણ એક સૂચન કર્યું છે કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતું નથી તે ધ્યાનમાં રાખો. એટલે તંબુનું જે તળિયું થવાનું તે થવાનો કયો બેઝ આ બરાબર. એટલે એક એવું છે ત્યાં કેનવાસ વપરાતો નથી બરાબર. એટલે આપણે આ તળિયાના ક્ષેત્રફળને ગણતરીમાં લેશું નહીં. ઓકે ચલો હવે આપણે લખશું કે હવે તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ચાલો આપણે અહીંથી લખશું બરાબર. તો આવશે સૌથી પહેલા લખીએ આપણે નળાકારનું CSC એટલે કે નળાકારનું CS એટલે આપણે આગળ વાત કરી છે શું આવશે નળાકારનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો આખું લખી દઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા વક્ર પૃષ્ઠફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શું આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો ફોર્મ્યુલા મૂકીએ આપણે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2π/h અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે πr/l. ચાલો હવે આગળના દાખલાની જેમ તમે જોઈ શકો કોમન શું નીકળશે પાઈ અને r. એટલે પાઈ r કોમન નીકળી જશે. બ્રેકેટમાં શું રહેશે અહીં 2 અહીંયા h પ્લસ શું રહેવાનો બાકી n. ચાલો હવે આપણે બધું જ આપ્યું છે શું મૂકવાનું છે સૂત્રમાં કિંમતો. હા પાઈ આપણને અહીં ઉલ્લેખ નથી કર્યો એટલે આપણે કેટલી લેવાની રહેશે 22/7. ચાલો ત્રિજ્યા બંનેની સેમ જ છે કેટલી 2 બરાબર ને. ચાલો બ્રેકેટમાં 2 પછી ઊંચાઈ નળાકારની ઊંચાઈ આપી છે આપણને કેટલી 2.1 મીટર. ઓકે અને શંકુની ત્રાસી ઊંચાઈ આપણને આપી છે L કેટલી 2.8 મીટર બરાબર છે. સાદુરૂપ આપતા જઈએ આગળ આપણે. તો અહીં 22 × 2 છેદમાં શું થવાના 7. ચલો સરવાળો કરશું એટલે અહીં 21 નું થવાના 42 એટલે 4.2 પ્લસ 2.8. ચલો અહીં બાજુમાં મારે સાદુરૂપ આપવું પડશે એટલે 22 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 7 અને મલ્ટીપ્લાય બાય ચલો 8 ને 2 10 16 વધી 1 4 ને 2 6 ને 1 7 7.0 એટલે કેટલા લખવાના આપણે 7 70 હા ને એક પોઈન્ટ કટ થઈ જશે. ચાલો એકદમ ઈઝી થઈ ગયું. 7 7 શું થઈ ગયા કટ થઈ ગયા એટલે 22 × 2 44 એકમ શું લખવાનો મીટર સ્ક્વેર આવી ગયું. આ આપણો દાખલો કયો થયો હજુ પોણા ભાગનો થઈ ગયો. હજુ આપણે આ ભાગનું કામ બાકી છે બરાબર. આપણને પૂછ્યું પહેલો સવાલ એ આપણે મેળવી લીધો કે તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ તે આપણે શોધી નાખ્યું કેટલું 44 મીટર સ્ક્વેર. હવે આપણે કેનવાસની શું મેળવવાની છે કિંમત મેળવવાની છે. હવે આપણે કેનવાસની કિંમત શોધશું. હવે ક્વેશ્ચનમાં આપણને આપી દીધું છે કે 1 મીટર સ્ક્વેર બરાબર. એટલે પ્રતિ મીટર સ્ક્વેર એટલે શું થાય 1 મીટર સ્ક્વેર. કેનવાસની કિંમત આપણને આપી છે કેટલી ₹500 હા ને. ચલો તો આપણે લખશું કે હવે કેનવાસની
કિંમત પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેરના રૂપિયા કેટલા 500 માટે આપણું ક્ષેત્રફળ કેટલું મળ્યું 44 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થઈ ગયું એટલે therefore 44 મલ્ટીપ્લાય બાય શું થશે 500 બરાબર એટલે થઈ જશે ગુણાકાર આપણે લખશું અહીં બરાબર કરીને કે અહીંયા લખી દઈએ આપણે બરાબર 44 મલ્ટીપ્લાય બાય 500 ચાલો 44 પંચા કેટલા થશે તો 4 પચાસ 20 ને 4 પચાસ 20 ને 2 22 220 ને પાછા આપણે 2 0 લગાવવાના એટલે કેટલા રૂપિયા મળી ગયા 22,000 રૂપિયા મળી ગયા આપણને આ કેનવાસની કિંમત ચાલો હવે લાસ્ટલી આપણે આન્સર લખી દઈએ આમ તંબુ બનાવવા વપરાતા કેનવાસનો ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 44 મીટર સ્ક્વેર અને કેનવાસની કિંમત બરાબર વપરાતા કેનવાસની કિંમત રૂપિયા કેટલી છે 22,000 આપણે શોધી બરાબર મળે છે ઓકે ચલો લોંગ ક્વેશ્ચન છે એટલે આપણે રિપીટ કરતા જઈએ છીએ છેલ્લે આ રીતે શું આન્સર લખાવો જોઈએ ઓકે હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈશું ક્વેશ્ચન નંબર 8 નળાકાર પદાર્થની ઊંચાઈ આપી છે આપણને 2.4 સેન્ટીમીટર અને વ્યાસ પણ આપ્યો છે 1.4 સેન્ટીમીટર તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો ઓકે હવે સૌથી પહેલા આપણે આકૃતિ સમજીએ કે નળાકાર શું આપેલો છે એક પદાર્થ આપેલો છે અને એમાંથી એટલી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ વાળો એટલે કે એટલા જ વ્યાસ એટલે ત્રિજ્યા વાળો આવો એક શું કટ કરવામાં આવે છે શંકુ કટ કરવામાં આવે છે બરાબર તો વધેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં મેળવો એટલે આજે વધેલો પદાર્થ એટલે આટલો નળાકારમાંથી શંકુ કાઢી લીધા પછીનો જે પોર્શન બાકી રહેશે તો તે આપણે પોર્શનનું શું મેળવવાનું રહેશે આપણે તે ભાગનું ક્ષેત્રફળ એટલે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે ઓકે ચલો તેના માટે આપણને ત્રિજ્યા ઊંચાઈ બધું જ આપ્યું છે ઓકે તો સૌથી પહેલા આપણને જે ડેટા આપ્યા છે તે લખીએ આપણે કે અહીં નળાકાર ભાગ તેમજ શંકુ ભાગની ત્રિજ્યા r ઇક્વલ ટુ ચલો વ્યાસ આપ્યો છે એટલે સૌથી પહેલા આપણે વ્યાસ ભાગ્યા શું કરવું પડશે 2 ચલો કેટલો આપેલો છે વ્યાસ આપણને 1.4 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય શું કરવાનું 2 ચલો 14 ના અડધા કેટલા થવાના 2 એટલે 0. શું લખી દેવાના સોરી 14 ના અડધા કેટલા થાય 7 એટલે 0.7 સેન્ટીમીટર ચલો હવે આપણે કીધું તેટલી જ ઊંચાઈ અને વ્યાસ એટલે આપણે લખીએ અને નળાકાર ભાગ તેમજ શંકુ ભાગની ઊંચાઈ h ઇક્વલ ટુ ઊંચાઈ પણ સિમિલર જ કીધી છે h ઇક્વલ ટુ ચલો કેટલી કીધી છે ઊંચાઈ આપણને 2.4 સેન્ટીમીટર ઓકે ચલો હવે સૌથી પહેલા તો તમે જોશો શંકુ આવે એટલે શંકુને શું શોધવી પડે આપણે ત્રાસી ઊંચાઈ એટલે લખી કાઢી હવે આપણે શંકુ માટે
એલ સ્ક્વેર ઇક્વલ ટુ સૂત્ર આવશે આપણું આર સ્ક્વેર પ્લસ શું એચ સ્ક્વેર. ઓકે, ચાલો આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર શોધી કાઢીએ. ત્રિજ્યા આપણે મેળવેલી છે કેટલી 0.7 આખાનો વર્ગ પ્લસ ઊંચાઈ કેટલી છે 2.4 આખાનો વર્ગ. બરાબર, ચલો પાયથાગોરસની તમે જો કે શું આવી ગઈ ત્રિપુટી 7 24 અને શું આવશે હવે 25 પછામાં લખાશે પોઈન્ટમાં. ચલો આપણે સાદુરૂપતા આપીએ પહેલા. ચલો 7 ના છેદમાં 10 આખાનો વર્ગ થાય હે ને 7 ના વર્ગ કેટલો થાય 49 એટલે શું લખશું આપણે 0.49. સેમ અહીંયા પણ થશે 24 ના વર્ગ 576 એટલે કેટલા 5.76. બે બેને શું કરી દેવાનો સરવાળો. તો 9 ને 6 15 5 વધી 1 7 ને 1 8 ને 4 12 2 વધી 1 5 ને 1 6 કેટલા આવી ગયા 6.25 અને 6.25 આ શું મળી આપણને એલ સ્ક્વેર. હવે 6.25 નું આપણે શું લેવાનું વર્ગમૂળ. ચાલો એ જરાક અહીં હું સાઈડ પર લખીશ. એલ ઇક્વલ ટુ શું મળી જશે આપણને 25 નો વર્ગ 625 એટલે શું મળશે આપણને 2.5 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે આપણે શું કીધું છે આપણને વધેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ મેળવવાનો છે. ઓકે, ચાલો તો લખીએ હવે હવે વધેલા પદાર્થનો કુલ પૃષ્ઠફળ ઇક્વલ ટુ ચાલો બહુ સહેલું છે આપણ. ચાલો સૌથી પહેલા તો નળાકાર આવવાનું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારના પાયો. હવે નળાકાર પાયો પણ તમે જો શંકુમાં આવી જાય છે હે ને એટલે પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. થઈ ગયું આટલું. ચાલો હવે આપણે સૂત્ર મૂકશો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે આપણું 2πr. ચાલો નળાકારનો પાયો કેવો છે તમે જોઈ શકો વર્તુળાકાર પાયો છે. બરાબર ને પાયો એટલે સોરી આપણે બરાબર બાકી રહેલો ભાગ કીધો છે એટલે આપણે આ આવશે અથવા તમે આમ કરી શકો તો આપણે પાયો કેવો છે ને વર્તુળાકાર એટલે વર્તુળનું ક્ષેત્રફળ આમાં ઉમેરાશે કેટલું πr². ઠીક છે આટલું. ચાલો હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ πr. ઓકે, ચાલો હવે તમને એમ થાય કે મારે બીજી રીતે કરવું છે કોઈને એવો આઈડિયા આવે તો બીજી રીતે પણ થઈ શકે. હા, કે સૌથી પહેલા તમારે નળાકારનો કુલ પૃષ્ઠફળ એટલે ટીએસ શોધી કાઢવાનો. 2πr બ્રેકેટમાં શું આવશે h પ્લસ r બરાબર પ્લસ શું આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પરંતુ અંદરથી તમે જો કે આપણે શંકુના પાયાનું ક્ષેત્રફળ એટલે કયું થવાનું આ શું થઈ જશે અંદરથી આખું છે એમાંથી લેસ કરવો પડશે ને એટલે માઇનસ શંકુના આવી રીતે જ આવશે. આમાં એડ થાય તેની આની જગ્યા પર શું થશે બાદ થશે શંકુના પાયાનું ક્ષેત્રફળ. ચાલો આનું તમે સાદુરૂપ આપશો તો તમને આવું જ મળી જશે 2πrh પ્લસ 2πr ની સાથે r ગુણાશે એટલે 2πr² પ્લસ πrl માઇનસ શું આવશે πr². જોઈ શકો છો તમે 2πr² માંથી માઇનસ πr² થશે એટલે શું આવી જવાનું પ્લસ πr². બાકી તો 2πrh અને πrl તો છે. બરાબર, એટલે કોઈ આવી રીતે કુલ પૃષ્ઠફળ શોધીને પણ દાખલો કરવો હોય તો થઈ શકે. પણ એમાં એટલું યાદ રાખવાનું કે તમે જ્યારે એક લખો આખું કુલ પૃષ્ઠફળ ત્યારે શંકુના પાયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે બાદ કરવું પડશે. બરાબર, બાકી આ રીતે કરો તો પણ તમને ચાલશે. ઓકે, ચાલો આપણે શું કરેલું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
પ્લસ નળાકારના પાયાનું ક્ષેત્રફળ ને પ્લસ શંકુની શું કર્યું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બધું પ્લસ જ આવે છે કશે માઇનસ આવશે નહીં હવે આપણે કોમન લઈશું તો તમે જોઈ શકો કોમન બધામાં શું નીકળશે પાઈ આર અહીંયા પણ પાઈ આર એટલે પાઈ આર કોમન નીકળશે એટલે બ્રેકેટમાં તમે જો અહીંયા શું બાકી રહેશે 2h પ્લસ અહીંયા એક આર બાકી રહેશે પ્લસ અહીંયા શું બાકી રહેશે એન આપણું કામ સહેલું થાય એટલા માટે આપણે કોમન કાઢીને કરતા છે બાકી ઘણા છોકરા મેં આગળ જણાવ્યું છે કે આ રીતે પણ કરશે અલગ અલગ શોધીને છેલ્લે પણ શું કરશે સરવાળો કરશે આન્સર સેમ જ આવશે ચાલો તો હવે આપણે પાઈની વેલ્યુ આપણને કીધી નથી એટલે કેટલી લેવાની રહેશે 22/7 બરાબર ના કીધું હોય ત્યારે આપણે 22/7 શું લઈ લેવી 7 ચાલો ગુણ્યા ત્રિજ્યા કેટલી છે આપણે આપી છે 0.7 એટલે 7/7 શું લખીશું 10 ઓકે ચાલો ઊંચાઈ નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ સેમ જ થશે કેટલી 2.4 બરાબર છે એને આપણે એમાં ઢોવા દઈશું ફરીથી ત્રિજ્યા આવી ગઈ કેટલી 0.7 અને શંકુની ત્રાસી ઊંચાઈ L કેટલી છે 2.5 બરાબર છે ચલો હવે સાદુરૂપ આપશું 7 ને 7 નીકળી ગયા એટલે તમે જોઈ શકો અહીં શું થવાનું ફરીથી અને આપણે એમાં ડબલ દઈશું તો પણ ચાલશે એટલે 2.2 લખી દે બરાબર ને 22/10 છે એને અત્યારે એમ જ રવા દઈશું પછી છેલ્લે એને આપણે કન્વર્ટ કરશું ઓકે ચલો બ્રેકેટમાં સાદુરૂપ ખૂબ આપણે કાળજી રાખવાની 24×2 = 48 એટલે કેટલા થવાના 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5 થઈ ગયું આટલું ચલો હવે આપણે બધાનો શું કરવાનો સરવાળો એટલે પોઈન્ટ વાળા સરવાળા પણ કાળજીપૂર્વક તમારે કરવાના રહેશે ઓકે ચલો 8 ને 7 15 ને 5 20 16 વધી 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયું કેટલું થવાનું 8.0 ઓકે એટલે થવાનું આપણે ફક્ત 8 લખશું તો પણ ચાલશે હા એટલે 22/10 ગુણ્યા કેટલો આવ્યો આપણો સાદુરૂપ 8.0 હા ને ચલો હવે 22 ગુણ્યા ફક્ત શું કરવાનું રહેશે આપણે 8 જ કરવાનો રહેશે ચલો 22 × 8 એટલે થશે 8 × 16 6 વધી 1 8 × 16 = 17 176 શું આવ્યું 10 ચાલો હવે જરા આપણે આ બાજુ લખશું આન્સર બરાબર જગ્યા નથી એટલા માટે લખીએ ધેરફોર ચાલો 17 એટલે શું આવશે 17.6 બરાબર હવે આપણને શું કીધું છે અંદર કે નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં મેળવવાનું છે બરાબર તો નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં એટલે આપણે શું કરશું 17.6 પછી આપણે શું કરી દેવાનું નજીકનું કોઈ આવવાનું 18 એટલે એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર અને હા આપણે અહીં લખવાનો છે નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં કીધું છે એટલા માટે આવી ગયો જવાબ છેલ્લે લખો ત્યારે એ લખી રાખવાનું રહેશે તમારે કે માટે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં 18 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે ઓકે ચલો દાખલા તમે જો કેવો છે એકદમ સહેલો ચલો જવાબ જરા તમારે અહીંથી બાજુમાંથી લખવાનો રહેશે જગ્યા ઓછી છે એટલા માટે હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન કરશું એક્સરસાઇઝ નો ઓકે ક્વેશ્ચન નંબર 9 જોઈશું આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અડધો ગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે જો નળાકારની ઊંચાઈ આપી છે આપણને 10 સેન્ટીમીટર અને પાયાની ત્રિજ્યા આપી છે આપણને કેટલી 3.5 સેન્ટીમીટર તો શોપીસનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે ચાલો આકૃતિ ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપણને આપી દીધી છે કે નળાકારમાંથી બંને છેડે એટલે તળિયું અને મથડામાંથી બંને છેડેથી એમ કીધેલું છે કે એક અડધો ગોલક કાઢી લેવામાં આવે અને લાકડાનો શું બનાવવામાં આવે છે શોપીસ
અને શોધવાનું શું છે તો 100 પીસનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે 100 પીસ તમે જોઈ શકો કે આટલો જે પોર્શન આપણો નીકળી જશે ને આટલો એવો શું બનશે 100 પીસ બનશે. આગળનો જે દાખલો ગણ્યો ને આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર કે નળાકારમાંથી શું આપણે શંકુ કટ કરી લીધો. સેમ એના જેવું જ છે. નળાકારમાં શંકુની જગ્યા પર શું કટ કરવાનું છે આપણે નળાકારમાંથી બંને બાજુથી અર્ધ ગોળક આટલો ફરક છે. બાકી બધું જ આપણને આગળના દાખલા જેવું અહીં આપી દીધું છે બરાબર. એટલે સૌથી પહેલા આપણે લખશું કે સોલ્યુશનમાં કે નળાકાર અને કઢી લીધેલ બરાબર. શું કીધેલું છે આપણને કઢી એક લાકડાનો શોપીસ બનાવવાનો છે. એટલે નળાકાર અને કઢી લીધેલ અર્ધ ગોલકની ત્રિજ્યા. ચાલો સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. આપી છે આપણને ત્રિજ્યા r = ચાલો હવે આમાં પણ એટલી ત્રિજ્યા વાળો શું આપણે અર્ધ ગોલક બહાર કાઢવાનો છે. અને એની ત્રિજ્યા આપણને કેટલી આપી છે 3.5 સેન્ટીમીટર બરાબર. અને નળાકારની ઊંચાઈ પણ આપણને આપી છે. નળાકારની ઊંચાઈ h આપી છે 10 સેન્ટીમીટર. ચલો બધું જ આપ્યું છે આપણને. અર્ધ ગોલક માટે ફક્ત ત્રિજ્યા જ આવે. નળાકાર માટે શું આવશે r અને h બંને આવશે. ઓકે ચલો એટલે હવે આપણે જે માંગ્યું છે તે લખીએ કે હવે 100 પીસનો કુલ પૃષ્ઠફળ શું આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શું આવશે 2 ગુણ્યા. ચલો અહીં 2 આપણે શું કામ લખશું કે નળાકારના બંને છેડે શું આપણે લીધેલું છે અર્ધ ગોલક લીધેલો છે એટલા માટે. એટલે મલ્ટીપ્લાય બાય શું કરવા આપણે અહીં આપણે 2 કરવા પડે. 2 ગુણ્યા અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. થઈ ગયું આટલું. હવે આપણે સૂત્ર મૂકશો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2π/h પ્લસ 2 મલ્ટીપ્લાય બાય અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2πr². ઓકે ચાલો એટલે 2πrh પ્લસ શું આવી જવાનું 2 2 4πr². બે અર્ધ ગોલકને તમે ભેગા કરશો એટલે શું બની જવાનું એક ગોલક બની જાય. એટલે અહીં તમે જો ગોલકની સપાટીનું શું આવી ગયું ક્ષેત્રફળ આવી ગયું. હવે આપણે આગળના દાખલામાં કીધું એ મુજબ જ કે તમે આ રીતે ના કરવાનું હોય તો આ રીતે પણ તમે કરી શકો કે નળાકારનો કુલ પૃષ્ઠફળ બરાબર. એટલે શું આવશે 2πr બ્રેકેટમાં શું આવશે h પ્લસ r પ્લસ ચાલો બે શંકુ બે શું છે અર્ધ ગોલકનું શું ઉમેરવાનું છે આ રીતનું જ આવશે 2πr² માઇનસ તમારે શું કરવાનું રહેશે તો અહીં તમે જો કે બે અર્ધ ગોલક કેવા છે આપણે નળાકારના બે આપણે પેલું થવાનું અર્ધ ગોલક આપશો એટલે -2 બ્રેકેટમાં શું લખાશે બંને આપણે નળાકારના પાયાનો આપણે અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ અને પાયો કેવો છે વર્તુળાકાર એટલે અહીં વર્તુળનું ક્ષેત્રફળ મુકાશે બરાબર. ચાલો સાદુરૂપ આપીએ આ 2πr ને આપણે બ્રેકેટમાં અંદર h અને આ સાથે ગુણશું એટલે શું થશે 2πrh પ્લસ 2πr² પ્લસ શું આવશે 2 દુ 4 પાઈ આનો વર્ગ માઇનસ 2 ઇન્ટુ πr². ચાલો હવે 2πrh બરાબર છે. હવે તમે જોઈ શકો કે અહીં 4 ને 2 આપણે
4 ને 2 6 અને 6 માંથી કેટલા જવાના 2 એટલે કેટલા આવી ગયા 4 પાઈ r સ્ક્વેર આવી ગયું અથવા તો સીધા જ કટ થઈ જાય 2 પાઈ r સ્ક્વેર 2 પાઈ r સ્ક્વેર તો પણ આપણને શું મળી જાય 4 પાઈ r સ્ક્વેર આવી ગયું સીધું ઉપરનું સૂત્ર એટલે આ લખવું હોય તો તમારે અહીં બે વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે બાદ કરવું પડશે આગળ કેમ આપણે શંકુનું પાયાનું ક્ષેત્રફળ બાદ કર્યું ને તેવી રીતે અહીં આપણે અર્ધગોળકના પાયાનું ક્ષેત્રફળ શું કરવું પડશે બાદ કરવું પડશે ઓકે ચલો એના કરતા આપણે આમ લખીએ તો આપણને કેવું પડશે એકદમ સહેલું પડશે ચલો હવે આપણે કોમન તમે જો કે શું આવવાનું અહીં 2 છે પાઈ અને r અહીં પણ 2 નીકળવાનો પાઈ અને r એટલે 2 પાઈ r કોમન નીકળશે એટલે બ્રેકેટમાં શું રહેવાનું h પ્લસ અહીં 2 દુ 4 એટલે 1 2 બાકી રહેશે અને r નો વર્ગ છે એટલે શું 1 r બાકી રહેશે ઓકે ચલો હવે આપણે પાઈની કિંમત આપણને અહીં પણ ઉલ્લેખ કર્યો નથી એટલે પાઈ કેટલી લેવાની રહેશે 22/7 ચલો ત્રિજ્યા આપણી છે આપી કેટલી 3.5 સેન્ટીમીટર એટલે શું લખાશે 35/10 ઓકે ચલો બ્રેકેટમાં હવે લખશું આપણે h નળાકારની ઊંચાઈ h આપી છે 10 બરાબર પ્લસ 2 મલ્ટીપ્લાય બાય ફરીથી શું લખવાની આપણે ત્રિજ્યા 3.5 ઓકે ચલો ફક્ત સૂત્રમાં શું આપણે કિંમતો મૂકીને સાદરૂપ આપવાનું છે ચલો હવે સાદરૂપ આપીએ તો અહીં તરત જ થઈ જવાનું 7×5 = 35 અને અહીં થવાના 5 દુ 10 અને આ બે પણ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા બરાબર એટલે શું બાકી રહ્યા 22 બ્રેકેટમાં સાદરૂપ આપશું 10 પ્લસ 35 દુ શું થવાના 70 અને 1 પોઈન્ટ કટ થઈ જશે એટલે 7.0 ઓકે ચલો એટલે 22 ગુણ્યા 10 ને 7 17 ચલો એટલે 22 ગુણ્યા આપણે 17 કરશું એટલે આપણો આન્સર મળી જશે ઓકે 0 2 2 2 2 7 14 4 વધી ચલો આવી ગયો 5 ને 2 7 300 ને કેટલા મળવાના 74 આવી ગયો ગુણાકાર કર્યો એટલે જવાબ આપણો સેન્ટીમીટર સ્ક્વેર ચલો હવે છેલ્લે તમારે આન્સર લખવાનું રહેશે આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 374 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે બરાબર ચાલો લખીએ આમ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે આપણને 374 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે ઠીક છે આપણો આન્સર હવે તમે જો કે આપણે જે બધા દાખલા ગણ્યા ને તેમાં તમે એક વસ્તુ માર્ક કરી હશે બરાબર ને કે આપણને જે સંયોજિત ઘન પદાર્થ મળ્યા બરાબર તે કેવા પ્રકારના મળ્યા કે સમઘનની સાથે અડધો ગોલક હતો નળાકારની સાથે અડધો ગોલક આવ્યો નળાકારની સાથે બંને છેડે આપણે એટલે કે આગળના લેક્ચરમાં જોયું ગઈકાલના લેક્ચરમાં નળાકારનું ટેબ્લેટ કેપ્સ્યુલ વાળો દાખલો હતો નળાકારના બંને છેડે શું હતું આવી અડધો ગોલક આ આપણે શું કીધેલું આવી રીતે આવેલી છે ફરક બંનેનું તમે જો કે સેમ જ છે પછી તંબુ આકાર બરાબર તંબુનો આકાર કેવો હતો નળાકારની ઉપર શંકુ પછી આપણે પહેલો જે દાખલો જોઈ ગયા બરાબર સૌથી પહેલા એમાં બે સમઘનને જોડવાથી શું બને લંબઘન એ પણ શું થયો સંયોજિત ઘન પદાર્થ અને બીજો એક આપણે દાખલો જોયો બરાબર અને 7મા નંબરનો દાખલો બરાબર તો 7મા નંબરના દાખલામાં આપણે શું કહ્યું કે નળાકારમાંથી શું આપણે કટ કરવાનો તો શંકુ એટલે એવા દાખલા છે હવે તમે જો કે દાખલાની પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે તમે જો કે આપણે 8મો અને 9મો દાખલો કેવા છે સેમ જેવા જ છે હા ને અને આગળના પહેલો દાખલો અલગ પછી બીજા બે સમઘનની ઉપર શું લગાવેલું છે અડધો ગોલક એ બે દાખલા કેવા થવાના છે એટલે એ રીતે તમે દાખલાની શું કરી શકો પ્રેક્ટિસ પણ ફરીથી કરી શકો અને હા બીજી એક ખાસ વાત કરવાની છે કે આ જે લાંબા દાખલા છે બરાબર કે એમાં તમે જો કે આકૃતિ પણ દોરવી પડે પ્લસ ગણતરી પણ કેવી આવે પ્રમાણમાં થોડીક આપણને લાંબુ આવે બરાબર ને સાદરૂપ થોડું કેવું આવે આપણને વધારે આવે તો એવા દાખલા તમારે 2 વખત શું પ્રેક્ટિસ કરવાના રહેશે
તમને એમ થશે કે એકવાર અમે કરશું એટલે આવડી જશે અથવા જોવાથી પણ આવડશે નહીં. તમારે વ્યવસ્થિત આકૃતિ દોરીને એની શું પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ચાલો તો હવે આપણું એક્સરસાઇઝ 13.1 અહીં પૂરું થાય છે અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એના પછીના સ્વાધ્યાયના દાખલા અને ગણફળના સૂત્ર આપણે તમને લખાવ્યા છે એ તમારે ખાસ જોઈ લેવા, બરાબર, કારણ કે પછીની એક્સરસાઇઝમાં આપણને ગણફળના દાખલા આવવાના છે. ચલો તો હવે આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશો. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.